ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રક્ષાબંધનની ઉજવણી કરી। પોતાના સંસદીય ક્ષેત્રની દીકરીઓ સાથે રક્ષાબંધનનું પર્વ મનાવ્યો। ટાઈપ 1 ડાયાબિટીસથી પીડિત દીકરીઓ સાથે અમિત શાહે રક્ષાબંધન ઉજવ્યું। અમદાવાદમાં દીકરીઓ સાથે અમિત શાહનું રક્ષાબંધનનો આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી। અમિત શાહે દીકરીઓ પાસેથી રાખડી બંધાવી। આ ખાસ પ્રસંગે અમિત શાહે દીકરીઓના રક્ષણ અને સ્વાસ્થ્યની જવાબદારીને લઈને મહત્વની જાહેરાત કરી। અમિત શાહે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતી તમામ દીકરીઓને રક્ષાબંધનની અનોખી ભેટ આપતા જાહેરાત કરી કે આ દીકરીઓને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે, જેથી તેમના પરિવાર પરનો આર્થિક બોજ હળવો થઈ શકે। અમિત શાહે જણાવ્યું હતું કે માત્ર ઇન્સ્યુલિન આપવા પૂરતું નહીં, પરંતુ દીકરીઓનું આરોગ્ય સતત સારું રહે તે માટે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક સુદૃઢ અને સંકલિત આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ સિસ્ટમ હેઠળ ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓનું યોગ્ય સ્ક્રીનિંગ, નિયમિત બ્લડ શુગર ટેસ્ટિંગ અને ડોક્ટર દ્વારા જરૂરી ફોલોઅપ સારવાર પૂરી પાડવામાં આવશે।